જીવના ભાવ મરણો તારવા કરુણા કરી સરિતા મહાવિશુદાતણી પ્રભુ વીરતે સંજીવની શોષાતી દેખી શરિતને કરુણાભિના હૃદયે કરી મુનિકુંદ સંજીવની સમય પ્રાભત તણે ભાજન ભરી કુંદ કુંદ રચુ શાસ્ત્ર સાથિયા અમૃતે પુર્યા ગ્રંથાધિરાજ તારામાં ભાવો બ્રહ્માંડ ના ભર્યા અહો વાણી તારી પ્રશમ રસભા વે નિતરતી મુમુક્ષોને પાતી અમૃત રસ અંજલિ ભરી ભરી અનાદિની મૂર્છા વિષતણી ત્વરાથી ઉતરતી વિભાવે તે થંભે સ્વરૂપ ભણી દોડે પરિણતિ તું છે નિશ્ચય ગ્રંથ ભંગ સગર વ્યવહારના ભેદવા તું પ્રજ્ઞા છીણી જ્ઞાનને ઉદયની સંધિ સહુ છેદવા સાથી સાધકનો તુમ્હાનો જગનો સંદેશમાં વીરનો વિષમો ભવક્લાંતના હૃદયનો તું પંથ મુક્તિ તણો સોણે તને રસ નિબંધ શિથિલ થાય જાણે તને હૃદય જ્ઞાની તણા જણાય તો રોચતા જગતની રુચિયાર શેષો ટોરી જતા શકલ જ્ઞાયક દેવરીજે બનાવું પત્ર કુંદનના રત્નોના અક્ષરો લખી તથાપી કુંદ સૂત્રોના અંકાએ મૂલ્ય ના કદી નમો રેટાણંગ નમો સિદ્ધાણંગ નમો આયરણમ નમો વચણમ નમો લોહી સવસાવણો ચટ્ટારી મંગલમ અરિહંતા મંગલમ સિદ્ધા મંગલમ શાહૌ મંગલમ કેવલી પંતો ધમ્મો મંગલમ ચટ્ટારી લોગોત્તમા અરિહંતા લોગોત્તમા સિદ્ધા લોગોત્તમા શાહૌ લોગોત્તમા કેવલી પંતો ધમ્મો લોગોત્તમા ચટ્ટારી શરણ ભોજામી અરિહંતે શરણ ભોજામી સિદ્ધે શરણ ભોજામી શાહુ શરણ ભોજામી કેવલી પંતો ધમ્મો શરણ ભોજામી ઓમ નમો અરિહંતામ. સમયસાર ગ્રંથાધિરાજની કર્તા કર્મ અધિકારમાં 69 અને 70 નંબરની ગાથા ઉપર પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચનના આધારે આપણે વિસ્તારથી સમજી રહ્યા છીએ. તો 69 અને 70 નંબરની ગાથા આત્મા અને આશ્રવ તણો જ્યાં ભેદ જીવ જાણે નહીં ક્રોધાદિમાં સ્થિતિ ત્યાં લગી અજ્ઞાની એવા જીવની. 70 નંબરની ગાથા જીવ વર્તતા ક્રોધાદિમાં સંચય કર્મનો થાય છે સૌ સર્વદર્શી એ રીતે બંધન કહે છે જીવની. આ બે આપણે હરિગીત જોયા. તેમાં ગઈકાલે છેલ્લે ખરેખર તો આ કર્તા કર્મ અધિકાર છે. ભગવાન જે આત્મા છે તે કેવો છે? જ્ઞાન સ્વરૂપે સ્થિત છે. જ્યાં સુધી આત્મા પોતાના જ્ઞાનમાં એટલે કે એની અંદર અહમપણો માનીને પોતાની ક્રિયા એટલે કે શુદ્ધ અનુભૂતિ કરે, જેને સ્વાભાવિક ક્રિયા કીધી. અહીં બે પ્રકારની ક્રિયા કીધી, સ્વાભાવિક ક્રિયા અથવા તો ધર્મની ક્રિયા, વૈભાવિક ક્રિયા અથવા તો અધર્મની ક્રિયા. તો કે એ સ્વભાવભૂત ક્રિયા છે. પોતાનો ભગવાન આત્મા જે જ્ઞાન અને આનંદથી સહિત તાદાત્મ્ય સ્વરૂપે, કેમ કે તેની સાથે કેવો એને નિત્ય તાદાત્મ્ય સંબંધ છે, તો તાદાત્મ્ય સ્વરૂપે એવો આપણો આ અલૌકિક આત્મા પદાર્થ છે.
આવો ભગવાન આત્મા પોતાના જ્ઞાન સ્વરૂપમાં એકાકાર થઈને નિશંકપણે પોતાનો જે સ્વભાવ છે, પોતાનો જે અંદર રહેલા અનંત ગુણ છે, તેમાં જ્ઞાનની મુખ્યતાથી જ્ઞાન સ્વરૂપે એકાકાર થઈને નિશંકપણે એકાકારની સ્થિરતા કરે છે. તો એ ક્રિયાને અહીંયા ગાથામાં સ્વભાવભૂત ક્રિયા કહેવામાં આવી, જેનો નિષેધ કરવામાં આવ્યો નથી. એ સ્વભાવભૂત ક્રિયા કરવામાં આવી, એનો નિષેધ થતો પણ નથી. કેમ કે એ ક્રિયા શું છે? એ ક્રિયા તો પોતાની આત્મિક શાંતિની છે, પોતાની પ્રતીતિની, શ્રદ્ધાની છે, એ જ્ઞાનની ક્રિયા છે, જે સ્વભાવ છે. તો એ તો સ્વભાવ જ્ઞાન સ્વરૂપ પોતાના પરમ પ્રણામિક ભગવાન આત્માની સન્મુખ થઈને, સ્વસન્મુખ થઈને એની અંદર એકત્વ થયું, એટલે કે લીનતા થઈ. એ જે લીનતાની જે ક્રિયા થઈ એનું નામ અહીંયા ભગવાન સ્વાભાવિક ક્રિયા અથવા તો ધર્મ કહે છે. જે પોતાનો ભગવાન આત્મા છે એ ભગવાન આત્માની સ્વસન્મુખ થઈને એની અંદર એકત્વની જે ક્રિયા થઈ, લીનતાની ક્રિયા થઈ, એનું નામ અહીંયા ધર્મ કહેવામાં આવ્યું. તો ધર્મી જીવ જે છે, જ્ઞાની જીવ છે, એ કરતા થઈને એ નિર્વિકારી જ્ઞાનમાં લીનતા રૂપ ક્રિયા જે થઈ એનું ખરેખર કર્મ છે, એટલે કે કાર્ય છે. ધર્મી જીવ અહીંયા કરતા થયો કોનો? તો કે નિર્વિકારી જે જ્ઞાન માત્ર ભવન રૂપે પરિણમન થયું એનું એ કરતા થયો. એટલે નિર્વિકારી જ્ઞાનમાં એને એકત્વ થયું, એ લીનતા રૂપે જે ક્રિયા છે એ એનું કર્મ એટલે કે કાર્ય થયું. અને અજ્ઞાની જીવ એ પોતાના સ્વભાવ તરફ દ્રષ્ટિ નહીં હોવાથી, પોતાનો જે શુદ્ધ આત્મ સ્વભાવ છે એના તરફ દ્રષ્ટિ નહીં હોવાથી એને પુણ્ય પાપ આદિના જે વિકાર થાય છે, પુણ્ય પાપના વિકલ્પ આદિ જે વિકાર થાય છે એની એને રુચિ છે. અને એની રુચિથી, ખરેખર એની રુચિ થવાથી પોતાના સ્વભાવથી અણગમો થાય, દ્વેષ થાય, અરુચિ થાય છે. તો એની રુચિથી, ત્રિકારી સ્વભાવની અરુચિથી તે જે વિકારમાં પ્રવર્તો અજ્ઞાની જીવ, એ વિભાવિક ક્રિયા એને થાય છે. એને વિભાવિક ક્રિયા થઈ. કેમ કે એને પોતાના સ્વભાવ તરફ દ્રષ્ટિ નથી, એ પોતાની ભૂલ છે. તો એ પોતાના શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ તરફ દ્રષ્ટિ નહીં હોવાને કારણે પુણ્ય પાપ આદિના વિકલ્પ કે જે વિકાર છે અને એને રુચિ છે, પોતાના સ્વભાવની રુચિ નથી. તો પોતાની સ્વભાવની રુચિ નહીં, પરની રુચિ છે. તો એની રુચિથી પોતાના ત્રિકારી સ્વભાવ પ્રત્યે અણગમો થાય, દ્વેષ થાય, ક્રોધ થાય. જેને અરુચિ કીધી, એ અરુચિથી તે એ જે રાગ દ્વેષ આદિ જે વિભાવ ભાવ થાય છે એની અંદર પ્રવર્તો વિભાવિક ક્રિયા તેને થાય છે. જોકે તેનો શાસ્ત્રમાં નિષેધ કરવામાં આવ્યો, ભગવાનની વાણીમાં વસ્તુ સ્વરૂપમાં એનો નિષેધ કરવામાં આવ્યો છે. કેમ? તો કે એ પોતાનો સ્વભાવ નથી. સ્વભાવ હોય તો એનો અભાવ ન થાય, એનો તો અભાવ થાય છે. કેમ કે સિદ્ધ દશામાં, અર્યંત દશામાં તો એનો અભાવ છે. તો એ પોતાનો સ્વભાવ નથી. પરંતુ આપણે અનાદિકાળથી એક આ પ્રકારની લત પડી ગઈ, આદત થઈ ગઈ છે. તો એને જીવને, અજ્ઞાની જીવને આ વિભાવિક પર્યાયનો અધ્યાસ થઈ ગયો છે, આદત પડી ગઈ છે. એ મારું કાર્ય છે નહીં એનું કાર્ય, પણ એને ટેવ પડી ગઈ છે. એમાં પોતાપણું માની લીધું છે. એની અંદર એકત્વ કર્યું, જે સ્વમાં કરવું છે એની જગ્યાએ ત્યાં એકત્વ કર્યું છે. એવી એને આદત થઈ ગઈ છે કે આ મારું કાર્ય છે, આ મારું કર્મ છે. પોતાનો જે સ્વભાવ છે, ચૈતન્ય આનંદની મૂર્તિ, એ તરફની રુચિ નહીં હોવાથી અને વિકારની રુચિ હોવાથી, કે જે પુણ્ય પાપ દયા દાન વ્રત આદિના જે મંદ કષાયનો જે ભાવ થાય છે, કષાયની મંદતા પૂર્વકના જે શુભ ભાવ થાય છે, એમાં એની રુચિ હોવાથી એની અંદર હમપણું કરીને, એમાં પોતાપણે તે પ્રવર્તીને એની અંદર એ લીનતા કરે છે. એનું નામ અહીંયા વિભાવિક ક્રિયા અથવા તો અધર્મની ક્રિયા કે અધર્મ કહેવામાં આવ્યો. પોતાના સ્વભાવ તરફ રુચિ નથી તો વિકાર તરફ રુચિ છે, પદ તરફ રુચિ છે. ને એ વિકારની રુચિ હોવાથી પુણ્ય પાપ દયા દાન વ્રત તપ આદિના જે વિકલ્પ થાય છે, કષાયની મંદતાપૂર્વકનો જે શુભ ભાવ થાય છે, એની અંદર એને રુચિ થવાથી, એની અંદર એને રુચિ હોવાથી એમાં એ અહમપણું કરીને પોતાપણે પ્રવર્તીને એની અંદર લીન થાય છે. તો એનું નામ અહીંયા વિભાવિક ક્રિયા અથવા તો અધર્મ કહેવામાં આવ્યું. આ તત્વજ્ઞાન તો ખરેખર શું છે? અંતરની ચીજ છે. એ કંઈ બહારથી પ્રાપ્ત નથી થતી, એ તો પોતાની અંદરથી પ્રાપ્ત થાય છે. બહારથી તો શું થાય છે
કે હું શરીરાદિના કામ કરું છું, હું શરીરાદિનો કરતા છું, મનની વાણીનો કરતા છું, રાગાદિનું કાર્ય હું કરું છું, એવા મિથ્યાત્વ ભાવની પ્રાપ્તિ થાય છે, વિપરીત માન્યતાની પ્રાપ્તિ થાય છે. એક મિથ્યાત્વ ભાવ એટલે બહારથી, એટલે બહારનો અર્થ શું કર્યો છે? બહિર્લક્ષથી. પોતાનું સ્વભાવ લક્ષ ન કરે, પોતાના સ્વભાવ તરફનું લક્ષ ન કરીને પરનું લક્ષ્ય એટલે કે બહિર્લક્ષીથી પરના જે કામ છે તે મારા છે, ખરેખર એના નથી, પરંતુ પોતાની અનાદિકાળની અધ્યાસ હતી, ખોટી ટેવને કારણે એ પરના કામ મારા છે, રાગાદિની ક્રિયા મારી છે, એમાં લીન થાય છે. તો એ જે ક્રિયા થાય છે મિથ્યાત્વની, અજ્ઞાનની, વિભાવની ક્રિયા છે. ખરેખર તો સ્વભાવ ને વિભાવ બહારથી તો આવતો નથી. જો સ્વનું લક્ષ કરે તો સ્વભાવની પ્રાપ્તિ કરે, પરનું લક્ષ કરે પોતાની ભૂલને કારણે તો વિભાવ આદિ એને ઉત્પન્ન થાય છે, રાગદ્વેષ આદિ. ખરેખર તો એ સમયની પર એની યોગ્યતાથી ઉત્પન્ન થાય છે. અંતરનું લક્ષ જેને નથી અને પરનું લક્ષ કરે એને વિભાવિક ક્રિયા થાય છે. જેને પોતાનું ચિદાનંદ સ્વરૂપ શું છે એની ખબર નથી એને, તો એમાં જે વિકાર પર્યા થાય છે, એવા જ્ઞાની જીવને જે વિકાર પર્યા થાય છે એમાં તે પોતાપણો માનીને એની અંદર તે વેપાર પ્રવર્તે છે, એટલે કે એની અંદર લીન થાય છે. એનું નામ વિભાવિક અધર્મની ક્રિયા કહેવામાં આવી. અહીં શું કહે છે કે અહીંયા જે આત્મા પોતાના અજ્ઞાન ભાવને લીધે, કર્મને કારણે નહીં, પરને કારણે નહીં, પોતાના અજ્ઞાન ભાવને લીધે, પોતાનો જે શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ પોતાનો ભગવાન આત્મા છે કે તેનો અંતરમાં આ પોતાના ભાવનો જેને ભાસ નથી, એટલે કે એનું જેને ભાન નથી, તો કે પોતાનું જે શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ છે એનું ભાન નહીં હોવાથી, એટલે કે પોતાના આત્માના અજ્ઞાન ભાવને લીધે. જો ક્યાંય શાસ્ત્રમાં એમ નથી કીધું કર્મને કારણે. આપણે શું માની કર્મને કારણે હું રખડું છું? શું કરી? કર્મ એવા અમારા નિધતિ ને નિકાચિત કર્મ, એવા ચીકણા કર્મ છે, કોઈને કારણે એ પરદ્રવ્ય છે, એ અજીવ છે, ઉદ્ગલ છે, એ આપણને શું કરી શકે? એક દ્રવ્યનો બીજા દ્રવ્યમાં અભાવ છે, અત્યંત અભાવ છે, તો એ આપણામાં શું કરી શકે? એનો આપણા સ્વચતુષ્યમાં અભાવ છે ને આપણો એના સ્વચતુષ્યમાં અભાવ છે. દરેક દ્રવ્ય સ્વતંત્ર છે, પરંતુ આપણે શું કરીશું? કર્મ ઉપર દોષનો પહેલેથી ટેવ પડીએ ને, પર ઉપર દોષનો ટોપલો આપવાનો. તો કર્મને કારણે, તો કે કર્મને કારણે નથી, પોતાના અજ્ઞાન ભાવને લીધે જીવ સંસારમાં રખડે છે, કોઈ પરને કારણે નહીં, કર્મને કારણે નહીં. તો પોતાનું જે શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ કે જેની અંદર અતિન્દ્રિય આનંદનો રસ પડ્યો છે, એકલો ચૈતન્ય સૂર્ય જે છે ભગવાન આત્મા, એના અજ્ઞાનને કારણે, એટલે કે પોતાના અજ્ઞાન ભાવને લીધે કે જે ભગવાન આત્મા કેવો છે? આનંદ અને જ્ઞાન સ્વરૂપ ચૈતન્ય છે. એની તો ખરેખર વર્તમાન ક્રિયા કેવી હોય? જ્ઞાન ભવન રૂપે, એટલે કે જ્ઞાન રૂપે થવું, જ્ઞાન રૂપે પરિણમવું, એની શ્રદ્ધા સમ્યક થવી, આનંદ રૂપે થવું, શાંતિ રૂપે થવું, એ જ્ઞાન ભવન માત્ર સહજ પોતાની ક્રિયા છે. જ્ઞાન ભવન માત્ર, કેમ કે ભગવાન આત્મા આનંદ અને જ્ઞાન સ્વરૂપ ચૈતન્ય રસથી ભરેલો છે. એની જે વર્તમાન ક્રિયા ખરેખર કેવી થવી જોઈએ? જ્ઞાન રૂપે થવું જોઈએ, શ્રદ્ધા રૂપે પરિણમવું જોઈએ, એટલે કે શ્રદ્ધા સમ્યક રૂપે થાય, આનંદ રૂપે થાય, શાંતિ રૂપે થાય. એ જ્ઞાન ભવન માત્ર સહજ એ પોતાની ક્રિયા છે. તો સદા સહજ ઉદાસીન એટલે કે જ્ઞાતા દ્રષ્ટા માત્ર, સહજ ઉદાસીન એટલે કે માત્ર ને માત્ર જ્ઞાતા દ્રષ્ટા, પરંતુ સહજ ઉદાસીન આવી અવસ્થાનો ત્યાગ કરીને, એટલે કે પહેલા ઉત્પન્ન થઈ હતી અને પછી ત્યાગ કર્યો એમ નહીં, ઉત્પન્ન નહીં કરીને, ઉત્પન્ન થવી જોઈએ નહીં, ઉત્પન્ન નહીં કરીને, અર્થાત ત્યાગ કરીને એમ કહેવામાં આવ્યું. એટલે ખાસ ધ્યાન રાખો, હતી અને ત્યાગ કર્યો એમ નથી, છે જ ક્યાં અવસ્થા અજ્ઞાનીને. અહીંયા તો જે પોતાનો ચૈતન્ય સ્વરૂપ ભગવાન આત્મા છે એની તો ખરેખર જ્ઞાન ભવન એટલે કે સમ્યક રૂપે પરિણમન થવું, આનંદ ભવન એટલે કે સમ્યક રૂપે પરિણમન થવું, શાંતિનું થવું, એ એની સ્વાભાવિક ક્રિયા છે. પણ એ ક્રિયાનો ત્યાગ કરીને, અર્થાત ખરેખર તે ક્રિયા ઉત્પન્ન થવી જોઈએ એને છોડીને
પોતાનો જે શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ ભગવાન આત્મા છે એ સ્વરૂપના અજ્ઞાન ભાવને લીધે, પોતાના અજ્ઞાન ભાવને લીધે જે ચૈતન્ય સ્વરૂપ ભગવાન આત્મા જે અનાકુર આનંદથી ભરેલો પડેલો છે, એના અજ્ઞાન ભાવથી, એટલે એનું જેને ભાન નથી, અંદર આનંદનું થવું, શાંતિનું થવું, સ્વભાવ સન્મુખની ક્રિયા થવી, એવી સહજ ઉદાસીન, સ્વાભાવિક ઉદાસીન જ્ઞાતા દ્રષ્ટા માત્રની ક્રિયા થવી જોઈએ, એનો ત્યાગ કરીને, તો આવો ચૈતન્ય એનો ત્યાગ કરીને શું કરે જીવ? વૈભાવિક ક્રિયા કરે છે. પરમાં લક્ષ્ય કરીને રાગદ્વેષ આદિ ઉત્પન્ન કરીને તેમાં પોતાપણું માનીને તેની અંદર લીનતા કરે છે, જેને આપણે અહીં વિભાવિક ક્રિયા અથવા તો અધર્મ કહેવામાં આવ્યો. તો આવો ચૈતન્ય ભગવાન આત્મા જે અનંત ગુણોથી ભરેલો એવો રત્નાકરનો પિંડ છે, એ તરફના અજ્ઞાન ભાવને લીધે, પોતાના સ્વભાવના બેભાનપણાને લીધે, અસાવધાનપણાને લીધે, પોતાના સ્વભાવના અનાદરથી, એટલે કે જે પોતાનો જ્ઞાનાનંદ સ્વભાવ છે તેનું જ્ઞાન ભવન, શાંતિ ભવન, આનંદ ભવન એ થવું એ એની ક્રિયા છે, પરંતુ એ સહજ ક્રિયાને તે છોડી દેશે અર્થાત તે ઉત્પન્ન કરતો નથી. તો કે આવો જે ચૈતન્ય ભગવાન આત્મા છે એ પોતાના જ્ઞાન ભાવને લીધે સ્વભાવની રુચિ અને સત્કારના અભાવને કારણે સ્વભાવ તરફની રુચિ નથી થતી, કેમ કે એને એની મહિમા જ નથી, એને પરની જ અધિકાય ને વિસ્મયતા છે. તો સ્વભાવ તરફની રુચિ અને સત્કારના અભાવને કારણે પોતાના સ્વભાવનો સત્કાર થવો જોઈએ, એના પ્રત્યે માન થવું જોઈએ, તો એના અભાવને કારણે શું થાય? તો પરમાં આદર થાય, વિકારમાં આદર થાય છે. તો વિકારના આદરને લીધે કેમ? તો કે પોતાના જ્ઞાન સ્વભાવના અજ્ઞાનને લીધે, પોતાનો જે શુદ્ધ જ્ઞાનાનંદ સ્વભાવ છે, આનંદની પર્યાય ત્યાં સહજ થવી જોઈએ, પરંતુ પોતાના અજ્ઞાન ભાવને લીધે તે અવસ્થાને તે છોડી દે એટલે કે ઉત્પન્ન કરતો નથી. આવો પોતાનો ભગવાન આત્મા જે નિત્યાનંદ આત્મા છે, એ નિત્યાનંદ આત્માના અજ્ઞાનને લીધે, અજ્ઞાન ભાવને લીધે, અભાનને લીધે, અનાદર કરવાથી, એનો આદર નહીં કરવાથી, સ્વભાવના વિરોધ ભાવથી, જે વિકાર ભાવ છે એનો આદર કરે છે. શેને કારણે? પોતાના અજ્ઞાન ભાવને લીધે. ખરેખર પોતાનો જે સ્વભાવ જે શુદ્ધ આનંદ સ્વરૂપથી ભરેલો છે, તો એનું ભવન થવું જોઈએ, એનું પરિણમન થવું જોઈએ, એ જે એની ક્રિયા છે સ્વાભાવિક ક્રિયા, પરંતુ પોતાના અજ્ઞાન ભાવને લીધે તે અવસ્થાને છોડી દેશે, એટલે કે તે ઉત્પન્ન જ થઈ નથી. ઉત્પન્ન થઈ છે ને છોડી દેશે એમ નહીં, પોતાના અજ્ઞાન ભાવને લીધે જે જ્ઞાન ભવન માત્ર, એટલે કે જ્ઞાનનું થવું, એનું પરિણમન થવું, આનંદનું થવું, અનાકુરનું, શુદ્ધ અનાકુરનું પરિણમન થવું, એ સહજ ઉદાસીન અવસ્થાનું, એટલે કે જ્ઞાતા દ્રષ્ટાનું તે ભાન ભૂલીને તે અવસ્થાનો ત્યાગ કરીને, આવી અવસ્થા ઉત્પન્ન થવી જોઈએ, તો તે અવસ્થાનો ત્યાગ કરીને, ઉત્પન્ન થવી જોઈએ પરંતુ તે ઉત્પન્ન કરતો નથી, માટે શું કીધું? તે અવસ્થાનો ત્યાગ કરીને. શેને કારણે? પોતાના અજ્ઞાન ભાવને લીધે. એ તરફ દ્રષ્ટિ જ નથી, પોતાના સ્વભાવ તરફ. તો અહીંયા એમ કે છે પોતાના અજ્ઞાન ભાવને લીધે, એટલે પોતાના આનંદ અને જ્ઞાન ભાવના, બોલો આપણને ગુરુદેવની કૃપાથી એટલું તો એવું તો જ્ઞાન નથી કે આપણે આ ન સમજી, પણ છતાંય આપણે અમલમાં નથી મૂકતા ને, એટલે આપણે ગુરુદેવના અર્થને બરાબર સમજી છીએ, આચાર્ય ભગવંતના મર્મને પણ સમજી છીએ, પણ સમજ્યા ક્યારે કહેવાય? કે જો અમલમાં મૂકી તો. અમલમાં નથી મૂક્યા ને આવી વાત તો આપણે અનંતવાર સાંભળી ચૂક્યા છીએ, છતાં કલ્યાણ નથી થયું. એનું કારણ શું? સાંભળીને અમલમાં નથી મૂક્યું, માટે તે સાંભળ્યું ન સાંભળ્યા બરાબર છે. આપણી દશા વિકલેન્દ્રિય જેવી છે, સાંભળી તો લઈ છે પરંતુ તેણે કર્ણેન્દ્રિયનો વિષય બનાવ્યો. આજ બહુ મજા આવી. જો ઘણા અગર તમે સાંભળશો, આજ તો ગુરુદેવનું પ્રવચન સાંભળ્યું, બહુ મજા આવી. શું? બસ આમાં સારી સારી વાત આવી, પણ શું પછી આગળ કંઈ એમાં તે એ તત્વની વાતને તે ઘૂંટી, એને તે અમલમાં મૂકી, તો કે નહીં, આજ મજા આવી. બસ એમાંથી કોઈ સારા સેન્ટન્સ હોય તો એને લખે, પરંતુ પછી પણ શું? એ શું થયું?
ભાષા વર્ગણામાં અટકી ગયો, કર્ણેન્દ્રિયનો વિષય બની ગયો. પરંતુ એમાં કહેલી તત્વની વાત અને ગંભીરતાથી વિચારવું જોઈએ. આપણે દરેકની વાત છે, આપણી તત્વનું ચિંતન મનન મંથન થવું જોઈએ અને એની ચર્ચા થવી જોઈએ. તો આપણે શું કરીએ, 1 કલાક ગુરુદેવ શ્રીનું પ્રવચન સાંભળીએ, પાછી શેની ચર્ચામાં લાગી જઈએ, સંસારની ચર્ચામાં લાગી જઈએ અને તત્વની વાતને ગૌણ કરી નાખી. જે વાતને મુખ્ય કરવાની છે એ વાતને ગૌણ કરી શું કરી, સંસાર દશા હે ને એમ કહીને છૂટી જઈ. ગ્રહસ્થ દશા હે ને, છતાં એવું નથી ગ્રહ દશામાં ન થાય. ગ્રહ દશામાં પણ ધર્મની પ્રાપ્તિ તો થાય છે. તો તે દશામાં પણ ભલે ફરજના ભાગ રૂપે જે કંઈ કાર્ય થઈ રહ્યું હોય ત્યાં પણ અંદર ચિંતન મનન મંથન તો થવું જ જોઈએ. આપણને નહીં થતું હોય તો કાર્યની પ્રાપ્તિ થયા વગર નહીં રહે. પણ કાર્યની પ્રાપ્તિ નથી થતી એનો અર્થ શું છે, ક્યાંય ને ક્યાંય આપણી રુચિ ફસાયેલી પડી છે. ક્યાંય ને ક્યાંય બહાર પરમાં હમપણું આપણું પડ્યું છે. જે સ્વમાં થવું જોઈએ એ નથી થતું. ક્યાં થાય, પરમાં થાય. ભૂલ અહીં થાય છે અનાધિકારથી. બધી વસ્તુ ખબર છે કે અંદરથી જ પ્રાપ્યની પ્રાપ્તિ થવાની છે, ક્યાંય બહારથી થવાનું નથી. સાચા દેવગુરુ શાસ્ત્ર તો નિમિત્ત છે, બાકી કાર્ય તો પોતાની ઉપાદાનની લાયકાતથી થવાનું. આ બધું બોલવામાં આવડે છે, ભાવભાષણ નથી, શબ્દ ભાષા છે. પરંતુ આ શબ્દો પૂજ્ય ગુરુદેવશ્રીના નિમિત્તે આ તત્વની વાત આપણને આ કાર્ય સાંભળવા મળી. કોઈ એવા પૂર્વના પુણ્યનો ઉદય હશે તો આ વાત ફરી આપણને સાંભળવા મળી. પરંતુ પૂર્વેનું કરેલું જે શુભ ભાવનું ફળ અત્યારે મળી રહ્યું છે, પણ એ તો ખર્ચાતું જાય અને નવું નહીં કરી તો શું થશે, પાછું નીચ ગતિમાં ચાલ્યા જશું અને ધીમે ધીમે પાછા નેટિવ પ્લેસમાં ચાલ્યા જશું, નિગોદમાં. તો હવે ફરી આપણે ઝાઝા ભાવ કરવા નથી. જે કંઈ આપણા ભાવ થાય તે આપણા જ્ઞાનના જ્ઞેય છે. કેમ કે આ કાર્ય આપણી હોનાર જ એવી છે કે અહીં આપણે 6ઠા 7મા ગુણસ્થાનથી જીવ આગળ જઈ શકતો નથી. પુરુષ પર્યાયમાં, સ્ત્રી પર્યાય હોય તો 5મ ગુણસ્થાનથી આગળ જઈ શકતો નથી. નિમિત્તની અપેક્ષા એ કહો તો અહીં વ્રજ વૃષભ નારદ સહનન નથી. પરંતુ એને કારણે જીવ નથી જતો એવું નથી. જીવની હોનાર જ એવી કે પુરુષાર્થ કરી શકતો નથી શ્રેણી ચડવાનો. અહીં શાયિક સંકિત નથી, અત્યારે કેવરી શુદ્ધ કેવરીની હાજરી નથી, તો તે શ્રેણી ચડી ન શકતો. અને સાયોગ સમિક સમ્યક્ત વાળો તો શ્રેણી ચડવાનો પુરુષાર્થ નથી કરતો. ઔપસમિક સમ્યક્ત વાળો પણ હોનાર જ એવી કે જે ઉપસમ શ્રેણી નથી ચડી શકતો. 6ઠા 7મા ગુણસ્થાન 7માના પણ પહેલા ભાગ સુધી જ જાય છે, સ્વસ્થાન અપ્રમદ દશા સુધી. સાતિશય અપ્રમદ દશામાં પણ જતા નથી. જો સાતિશય અપ્રમદ દશામાં કોઈ જીવ જાય તો નિશ્ચિતપણે તે શ્રેણી ચડે. પરંતુ પહેલા ભાગમાં જાય 6ઠા 7મા, 6ઠા 7મા તે ઝૂલે રાખે છે અને તે આંખ પર્યાય પૂરી થાય અને પોતાની હોનાર છે તો તે સારી ગતિમાં દેવગતિમાં જઈને તે પાછો મનુષ્ય થઈને પોતાના પુરુષાર્થને પ્રબળ કરીને સિદ્ધ દશાને પામે છે. પરંતુ એ અનંત કાળની સામે એના બહુ અલ્પ છે, એ એના જ્ઞાનના જ્ઞેય છે, તો એને એના સંસારને સીમિત કરી નાખ્યો છે. તો આપણે પણ આપણા સંસારને સીમિત કરવો છે. તો અહીં જે વાત આપણે સાંભળી રહ્યા છીએ પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચનના માધ્યમથી, અથવા તો પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચનો સાંભળીને તત્વ ચર્ચા કરીને એ વાતને આપણે અંદર એનું ઘૂંટણ થવું જોઈએ. અને મરણના અંતિમ સમયે ખાસ કરીને આ પ્રસંગે આપણે આ વાતના અનુલક્ષીને ચેતનભાઈ મહેતાને ખાસ યાદ કરવા જોઈએ, રાજકોટવાળા. બહુ સરસ વાત એમને દાખલો બેસાડેલો. નાની ઉંમરમાં કોરોનામાં એક્સપાયર થઈ ગયા, આયુષ્ય પૂરું થયું એમનું. પરંતુ મરણના સમયે એટલે કે છેલ્લી દશા ચાલી રહી હોય, આપણે શું કરી કે ધર્મ સંભળાવો. ખરેખર તો આખી પર્યાયમાં ધર્મ તો સાંભળ્યો છે, રુચિ હોય એની વાત છે. સાંભળ્યો છે તો એ જે સાંભળ્યું છે બસ એને અંદર ઉતારવાનું છે, એ માટે શાંતિ જોઈ. તો ચેતનભાઈએ કીધું મેં જે કંઈ સાંભળ્યું છે, હું જે કંઈ સમજ્યો છું, મને મારું ઘૂંટણ થવા દો, મને કંઈ આમાં ડિસ્ટર્બ ન કરો. બસ આવો અંદર અથાગ પ્રયત્ન જોઈએ. આપણે શું કરી કે કોઈ સગાવાલા હોય કે ધર્મ સંભળાવો,
પણ જેને ખરેખર આખી જિંદગી તત્વની રુચિ જ નથી તો છેલ્લી ઘડી એને ધર્મ સમજમાં જ નહીં આવે. એને તો બસ એમ આવશે મારા પૈસા આ જગ્યાએ પડ્યા, છોકરાઓને કહેવાનું રહી ગયું હોય, કોક બીજો લઈ જશે એ વાતમાં. એટલે લેડીઝ હોય તો કે મારા આ સાડલાની નીચે આમ પૈસા મૂક્યા, મારા આ કબાટમાં આમ પૈસા મૂક્યા છે, એ કહેવાનું એને અંદર, કેમ કે એને સંસારની જ રુચિ છે તો એને એ પ્રકારે વિચાર આવશે. જેણે જીવનની હર ઘડી સુધારી હોય છે ને શાસ્ત્રમાં કથા, એને એની અંતિમ ઘડી સુધરે. પરંતુ છેલ્લે છેલ્લે કરો ક્યાંય પર્યાયમાં કંઈક પલટો ખાય તો એ અપેક્ષાએ આપણે સમજાવી છે. પરંતુ જે તત્વની જેને રુચિ છે એ જીવે તો ચેતનભાઈ મહેતાનો એક્ઝામ્પલ આપણે અનુસરવું જોઈએ. તો આ જે જ્ઞાન ભવન માત્ર જે પોતાની પર્યાય, જે શાંતિ દ્રષ્ટા એટલે કે શાંતિની પર્યાય, જ્ઞાતા દ્રષ્ટાની વિતરાગી પર્યાય, જે સહજ ઉદાસીન અવસ્થા થવી જોઈએ, એનો ત્યાગ કરીને એટલે કે એનો ઉત્પન્ન નહીં કરીને, એની ઉત્પન્ન ન કરી એને ત્યાગ કર્યો એમ કહેવામાં આવ્યું છે. તો એને ત્યાગ કરીને શું કરી? વિકારમાં એકત્વ કરી, એને અંદર લીનતા કરી, જેને અહીંયા વિભાવિક ક્રિયા અથવા તો અધર્મ કહેવામાં આવ્યું. 17-18 નંબરની ગાથામાં કહે છે કે આબાર ગોપાળમાં ભગવાન આત્મા બધામાં બિરાજમાન છે, બધા શરીરમાં. શરીર ખરેખર એનું ક્યાં છે તો જળ છે, માટી છે. પૂજ્ય ગુરુદેવ શ્રી કે આપણે પણ કરી છે, આપણે પણ ભલે અજ્ઞાનતામાં બોલી જ છીએ. જો નાના હોય ને પડી જાય તો કે એની માટી પાકણી છે, પાકી જાય તો ત્યાં પણ કઈ શરીર પાકે એમ નથી બોલતા, એની માટી પાકણી છે. જો આ શબ્દ બોલી છે. નહીંના ભાષા જાણતા અજાણતા નહીંમાં જ વાત કરી રહ્યા છે. પણ જ્યાં અધ્યાત્મની વાત આવે તો નહીંમાં ગોથા કહી જાય. બાકી નહીંની ભાષા બોલી રહ્યા છીએ. આપણે વારંવાર એક એક્ઝામ્પલ આપી છે કે કોઈ નાની છોકરી બારી આગળ ઊભી છે અને એની માતા કચરો કે માણસ જોઈને કચરો ફેંકશે. તો નાની છોકરી સમજી જાય કે માણસ ન આવે ત્યારે કચરો ફેંકવાનો. એ માણસ આવે ને કચરો નહીં ફેંકે. એ નહીં જ થયું. માથાના દુખાવાની ટીકડી આપો મેડિકલ સ્ટોરે જઈને, તો ઓલું માથું દુખવાની ટીકડી આપે કે માથું ન દુખે એની ટીકડી આપે? આ બધું નહીંની ભાષા થઈ. પરંતુ આપણે નહીંની ભાષાને અધ્યાત્મમાં સમજતા નથી. આ પણ બોલી છે કે મારી માટી પાકણી છે, પાકી જાય તો. એમ નથી કહેતા મારું શરીર પાકણું છે. તો બોલી જ છીએ, પડ્યું છે અંદર અભિપ્રાયમાં મારી માટી. પણ એ અભિપ્રાય ખરેખર એ શબ્દમાં છે, ભાવ વર્ષન નથી. કર્મ ક્યાં એના છે? કર્મ પણ કેવા છે? એ પણ પૂતગલ છે, માટી ધૂળ છે. અને એમાં પુણ્ય પાપના જે ભાવ ઉત્પન્ન થાય એ આશ્રવ તત્વ છે. તે શું છે? આશ્રવ જીવ તત્વથી શું છે? ભિન્ન આશ્રવ તત્વ છે. અહીં ગાથાનો સારાંશ શું છે કે આશ્રવ અને સ્વભાવનો ભેદ નહીં જાણનારો અજ્ઞાની. જ્યાં સુધી આ જીવ આત્મા અને આશ્રવો એ બંનેના ભેદ અને તફાવતને જાણતો નથી ત્યાં સુધી અજ્ઞાની રહ્યો ટકો ક્રોધાદી આશ્રવોમાં પ્રવર્તે છે. અને ક્રોધાદીમાં પ્રવર્તમાન તે જીવને કર્મનો સંચય થાય છે. જીવને કર્મનો બંધ વાસ્તવમાં આ રીતે થાય છે એવું ભગવાનની વાણીમાં આવ્યું. તો કે આ જે બહારના પૂતગલ રૂપી જે રજકણો છે એ દ્રવ્યની પર્યાય થોડી આપણામાં છે. એનો તો આપણામાં અભાવ છે. પરંતુ એ તો આપણામાં છે નહીં, આપણી પાસે નથી. પણ આપણી પર્યાયમાં પરના લક્ષ્ય ઉત્પન્ન થનારા શુભ અશુભ વિકારી જે ભાવ છે કે જેને આપણે આશ્રવ તત્વ કીધું, એ આશ્રવ તત્વ અને જ્ઞાતા દ્રષ્ટા ભગવાન આત્મા ત્રિકારી સ્વરૂપ, એ બેનો ભેદ નહીં જાણતો, આ બેનો ભેદ નહીં જાણતો, બેની ભિન્નતાને નહીં જાણતો, પોતાના જ્ઞાતા દ્રષ્ટા સ્વભાવનો અનાદર કરીને, પોતાના જ્ઞાતા દ્રષ્ટા સ્વભાવનો અનાદર કરીને જે ખરેખર જ્ઞાનની દશા ઉત્પન્ન થવી જોઈએ, જ્ઞાન ભવન રૂપે પરિણમન થવું જોઈએ, જ્ઞાન રૂપે પરિણમન થવું જોઈએ, આનંદ રૂપે પરિણમન થવું જોઈએ, શાંતિ રૂપે પરિણમન થવું જોઈએ, એ અવસ્થાનો ત્યાગ કરીને એટલે કે તેને ઉત્પન્ન નહીં કરીને
શાસ્ત્રની કથન આવે કે શાસ્ત્રમાં આ રીતે કથન આવે તેનો ત્યાગ કરીને ઉત્પન્ન થઈને ત્યાગ કર્યું એમ નથી. તેને ઉત્પન્ન નહીં કરી. પોતાનો જે ભગવાન આત્મા છે એની દ્રષ્ટિ થાય તો આ અવસ્થા ઉત્પન્ન થાય. એ તો કે જ્ઞાન ભવન રૂપે, શ્રદ્ધા ભવન રૂપે, શાંતિ ભવન રૂપે, આનંદ ભવન રૂપે, એ જ એની પર્યાય છે. પણ એ જ્ઞાન ચિદાનંદ સ્વરૂપના અજ્ઞાનને લીધે અંદરમાં શું થાય? રાગ ઉત્પન્ન થાય છે. પોતાના સ્વભાવના અજ્ઞાનને લીધે તે તરફ દ્રષ્ટિ નહીં હોવાને કારણે, પર તરફ લક્ષ્ય હોવાને કારણે, પર તરફ દ્રષ્ટિ હોવાને કારણે અંદરમાં શું થાય છે? અંદરમાં અપરિત પર્યાયમાં રાગ ઉત્પન્ન થાય છે. અને જે રાગ ઉત્પન્ન થાય છે, જે વિભાવ ઉત્પન્ન થાય છે, એ મારી ચીજ હશે એને લીધે, એ મારી ચીજ છે એને લીધે. અહીં કેમ જ્ઞાન ભવન માત્ર કીધું? કે રાગનો વિકલ્પ પણ એની અંદર ન હોવો જોઈએ. જ્ઞાન ભવન માત્ર એટલે રાગનો વિકલ્પ પણ એની અંદર ન હોવો જોઈએ. એ વિકલ્પનો પણ એમાં અભાવ હોવો જોઈએ. પોતાના સ્વભાવનો આશ્રય કરવાથી જ્ઞાન ભવન શ્રદ્ધા એટલે કે સમ્યક દર્શન થવું, સમ્યક જ્ઞાન થવું એટલે કે સંવેદનપણું પ્રગટ થવું, સ્વરૂપાચરણ થવું એટલે કે ચારિત્રની દશા પ્રગટ થવી, સ્વ આનંદ થવું, એ જે બધી અવસ્થા છે તે વાસ્તવિક ક્રિયા છે, તે સ્વાભાવિક ક્રિયા છે, તે ધર્મ છે. પણ સ્વભાવનું ભાન નહીં હોવાને લીધે તે અવસ્થા ઉત્પન્ન થવાનો ત્યાગ કરીને, એટલે કે તે ઉત્પન્ન નથી કરતો, તે શું કરે છે? એનો ત્યાગ કરીને વૈભાવિક ક્રિયા ઉત્પન્ન થાય છે તેની અંદર તે લીનતા કરે છે, જેને અહીંયા વિભાવિક ક્રિયા કીધી, અધર્મ કીધું. જો ઘણી જગ્યાએ કે પહેલા પ્રથમાનુયોગ વાંચવા, પરંતુ અહીં તો પૂજ્ય ગુરુદેવશ્રી અને આચાર્ય ભગવાન પર શું કે જ્ઞાની જીવો, આ વસ્તુ દ્રવ્યાનુયોગનું તત્વ સમજ્યા વિના તારી દ્રષ્ટિ કોઈ દિવસ સુધરશે નહીં. ખરેખર કોણ છે આપણા માટે ઉપયોગી કે દ્રવ્યાનુયોગ? તો દ્રવ્યાનુયોગનું તત્વ સમજ્યા વિના આપણી દ્રષ્ટિ કોઈ દિવસ સુધરશે નહીં. આપણી દ્રષ્ટિ વિપરીત જ રહેશે. તેથી ટોડરમલજીએ કહ્યું કે સભામાં દ્રવ્યાનુયોગ વાંચવા, સભાની અંદર પ્રથમાનુયોગ ન વાંચવા. સભાને આપણને એમ થાય કે બહુ અઘરું પડે કે ક્યાં સુધી અઘરું? પોતાનું સ્વરૂપ છે, પોતાની સ્વરૂપનું એને અઘરું લાગે તો એ જીવ ક્યારે પોતાનું કલ્યાણ કરશે? એમાં તો ખરેખર પોતાની વસ્તુ પોતાને ન સમજાય એવું કેવી રીતે બને? કે સ્વભાવમાં દ્રવ્યાનુયોગ જ વાંચવા. ટોડરમલજી સાહેબે કીધું કેમ કે એમાં ઘણા જીવોને મોક્ષ માર્ગ, એના નિમિત્તે ઘણા જીવોને મોક્ષ માર્ગની ઉત્પત્તિ થાય. કોઈ પાત્ર જીવ હોય તો દ્રવ્યાનુયોગના સિદ્ધાંતો જો એને બેસી ગયા તો એને મોક્ષ માર્ગની ઉત્પત્તિ થાય છે, પોતાની ઉપાદાનની લાયકાતને કારણે. પણ એ નિમિત્ત કોણ? તો કે દ્રવ્યાનુયોગ. અને તે નહીં સાંભળવાથી, નહીં કહેવાથી ખરેખર જોવો તો એ ઘણા જીવોને અપરાધ થાય કે એને એક માંડ 1 કલાક માટે સાંભળવા બેઠો, એમાં તમે પ્રથમાનુયોગ, કથા, વાર્તા એવું સમજાવો, એ તો ઘરે પણ વાંચી શકશે. પરંતુ દ્રવ્યાનુયોગ તો કોઈ નાની જીવ પાસે અથવા તો અભ્યાસી જીવ પાસે જ સમજવું પડશે, કેમ કે એમાં તર્કથી સમજવું પડે છે. માટે એ નહીં સાંભળવાથી, એ નહીં કહેવાથી સભામાં ઘણા જીવોને ઘણો અપરાધ થાય છે, અને એમાં તું નિમિત્ત બને છે. માટે ઓલું દ્રષ્ટાંત ગઈકાલના સ્વાધ્યાયમાં આપ્યું હતું ને, કોઈ ગધેડો સાકર ખાય અને એ મરી જાય તો શું માણસ સાકર ખાવાનું છોડી દેશે? કોઈ ગધેડો સાકર ખાય અને મરી જાય તો આપણે સાકર ખાવાનું છોડી દઈશું? એમ કોઈ અધ્યાત્મની વાત સાંભળીને અંદરથી કોઈ એક વાતને પકડી લે કે મારી પર્યાયમાં રાગ થાય, આત્મામાં તો રાગ છે જ નહીં, હું તો શુદ્ધ સ્વરૂપે એવું, એમ એટલું એને વાક્ય સાંભળી લીધું અને તે સ્વચ્છંદી બની જાય કે હું કંઈ કરી શકતો નથી. જ્યારે ભગવાનની જ્ઞાનમાં આવ્યું છે મારી હોનારને પલટો ખાવાનો, ત્યાર થશે. હું તો માત્ર જ્ઞાતા જ, કોઈ પુરુષાર્થ જ ન કરે. તો કોઈ એવી વાત સાંભળી લે, ઉપરથી આ વાતને પકડીને પોતે સ્વચ્છંદમાં ચાલ્યો જાય, તો આપણે શું દ્રવ્યાનુયોગના અભ્યાસને છોડી દેવો જોઈએ? ન છોડવો જોઈએ. જેવી રીતે ગધેડો સાકર ખાવાથી મરી જાય, કોઈ ગધેડો,
ને આપણે સાકર ખાવાનું છોડી દઈએ નહીં. એવી રીતે કોઈ આવી અધ્યાત્મની વાત સાંભળીને એને એકાદ વાતને પકડી લે ઉપરથી અને પોતે સ્વચ્છંદમાં ચાલ્યો જાય તો આપણે દ્રવ્યનું થોડું છોડી દેવું જોઈએ, એનો અભ્યાસ કરવાનું છોડી દેવું જોઈએ નહીં. એનાથી જ ઘણા જીવોને મોક્ષ માર્ગની ઉત્પત્તિમાં આપણો પણ નંબર લાગે. તો આત્મામાં તો આવા અનંત સિદ્ધો પડ્યા, આત્મામાં અનંત સિદ્ધ ભગવાન પડ્યા છે. શું કીધું? આત્મામાં અનંત સિદ્ધ ભગવાન પડ્યા. અનંત કઈ રીતે બોલો જયંતિબેન? આત્મામાં અનંત સિદ્ધ ભગવાન પડ્યા છે. કઈ અપેક્ષા કહેવા માંગે પૂજ્ય ગુરુદેવશ્રી? સિદ્ધની પર્યાય અનંત થાય છે. બરાબર, સરસ. જે સિદ્ધ પર્યાય છે, સિદ્ધ તો કઈ છે? અવસ્થા, હાલત છે, દશા છે. એ દ્રવ્ય ગુણ તો છે નહીં સિદ્ધ. તો જે સિદ્ધ અવસ્થા હોય છે એક સમયની, તો એ શુદ્ધ ઉત્પાદ થયો. બીજે સમયે શું થાય? તે ઉત્પાદનો વ્યય થાય, નવી સિદ્ધ પર્યાય ઉત્પન્ન થાય. એવી જ, પણ એ જ નહીં, એવી જ સિદ્ધ પર્યાય ઉત્પન્ન થાય, પણ નવી એ ન હોય. નવી સિદ્ધ પર્યાય ઉત્પન્ન થઈ એ બીજા સમયે, એનો ત્રીજા સમયે વ્યય થયો, ત્રીજા સમયે નવી સિદ્ધ પર્યાય ઉત્પન્ન થઈ. એમ સાદી અનંત જેટલી સિદ્ધ પર્યાય છે. સાદી અનંત કેમ કીધું? સાદી એટલે જેની શરૂઆત અંત, અનંત એટલે કે જેનો અંત નથી. તો એ ઉત્પન્ન થઈ ને સિદ્ધ પર્યાય, સાદી એટલે ઉત્પન્ન થઈ, અને સાદી અનંતકાળ સુધી એ ચાલી જ રહેવાની છે. ખરેખર પર્યાયની અપેક્ષા કહો તો સાદી શાંત, એ પર્યાય ઉત્પન્ન થઈ બીજા સમયે વ્યય થયો એટલે કે એનો અંત થયો. પરંતુ અહીં તો એવી નેવી અવિરત એ પ્રવાહ ચાલુ છે. એ અપેક્ષા એ સાદી અનંત કીધું. એવી સાદી અનંત જેટલી પણ સિદ્ધ પર્યાય છે તે બધી ક્યાં પડી? ભગવાન આત્મામાં પડેલી છે. અનંત સિદ્ધ આત્મામાં કેવા છે? અનંત સિદ્ધ. આત્મા પરમાત્માનો પણ પરમાત્મા છે. આત્મા પરમાત્માનો પણ પરમાત્મા છે. કેમ કે અંદર જે સિદ્ધ પર્યાય ઉત્પન્ન થઈ ને, કેવળ જ્ઞાનની પર્યાય ઉત્પન્ન થઈ ને, એ પરમાત્મા હતું. એવી તો અનંતી કેવળ જ્ઞાનની અનંતી સિદ્ધ પર્યાય ઉત્પન્ન થઈ. તો એ પરમાત્માનો પણ શું થયું? પરમાત્મા થયું. અંદરથી આવી સાદી અનંત કાળ સુધી સિદ્ધ પર્યાય ઉત્પન્ન થયા રાખે છે. અને જે પર્યાય ઉત્પન્ન થઈને વ્યય થઈ તે પર્યાય ફરી 3 કાળમાં નથી થતી. તે જ પર્યાય તેવી ને તેવી થાય, પણ તે જ પર્યાય ફરી 3 કાળમાં નથી થતી. એના માટે તમે પ્રાગ ભાવને, પ્રજ્વંસ ભાવને સમજવું પડે. તો એ ફરી એ પર્યાય નથી ઉત્પન્ન થતી. તો એનો વિચાર કરવો. સાદી અનંત કાળ સુધી આવી અનંતી પર્યાય થાય છતાં પણ અંદર જરા પણ ઉણપ આવતી નથી સ્વભાવ. આવું અંદર અક્ષય પાત્ર છે. આપણે છે ને કે એમાંથી ગમે એટલું અનાજ લો તો કોઈ દિવસ ખલાસ જ ન થાય. તો આમાંથી ક્યારેય એમાં ઉણપ આવતી નથી. અને નિગોદનો જે જીવ છે તો એની અંદરથી આવી પર્યાય ઉત્પન્ન જ નથી થતી. અંદર શક્તિ રૂપે પડેલું છે, પણ વ્યક્ત નથી થતું. તો અંદર થોડો વધારો થઈ નહીં, જેમ છે એમ જ છે. અને બહાર નીકળી જાય તો ઉણપ પણ નથી આવતી. આવું આ તત્વ છે. તો નવી પર્યાય જે ઉત્પન્ન થાય છે એવી સાદી અનંત ઉત્પન્ન થાય છે. તો કે સાદી અનંતની જેટલી પર્યાયની સંખ્યા છે એ સંખ્યા કરતા સંસારની પર્યાયની સંખ્યા કેટલી હોય? સંસારની પર્યાય કેટલી હોય? એ કેવી હોય? અનાદિ શાંત, એટલે કે જે અનાદિકાળથી ચાલી આવે છે. અને જીવ પોતાનો સ્વભાવનો ભાન કરશે તો અંત પણ આવશે. તો અનાદિ શાંત થઈ. હંમેશા એક વસ્તુ યાદ રાખજો, ભૂતકાળની પર્યાયો કરતા ભવિષ્યકાળની પર્યાયો અનંત છે. ભૂતકાળ કરતા ભવિષ્યની પર્યાય અનંત છે. તો સાદી અનંત જે આ સિદ્ધની પર્યાય છે અને સંસારની પર્યાય અનાદિ શાંત. તો સંસાર પર્યાયની સંખ્યા કરતા સિદ્ધની પર્યાયની સંખ્યા કેટલી છે? અનંત ગુણી છે. સંસારની પર્યાયની સંખ્યા કરતા સિદ્ધની પર્યાયની સંખ્યા અનંત ગુણી છે. ને સિદ્ધ પર્યાય પણ કેવી? એક સમયની, બીજી સમયે બીજી, ત્રીજે સમયે ત્રીજી. તે પર્યાયની પણ એવી જ ઉત્પન્ન થાય છે. પણ એની એવી અનંત પર્યાય સિદ્ધ ભગવાનની એ આત્મામાં આવી અંદર પડેલી છે. એમાંથી પડેલામાંથી પ્રાપ્યની પ્રાપ્તિ થાય છે. તો એક આત્મામાં આવા અનંતા સિદ્ધની પર્યાય છે. એક સમયના પરમાત્મા, બીજા સમયે બીજા પરમાત્મા, ત્રીજા સમયે ત્રીજા પરમાત્મા, એટલે કે સિદ્ધની પર્યાયને પરમાત્મા કીધા. એમ સાદી અનંત પરમાત્મા એ જેટલી સંખ્યા છે
તેટલી સંખ્યા આત્માના દ્રવ્ય ગુણમાં પડી છે. શક્તિ અપેક્ષાએ પડેલો છે સમૂહ, પરંતુ નિગોદિયા જીવને અને સંસાર દશામાં રહેલા અજ્ઞાની જીવને એની ખબર નથી, એની એ તરફ દ્રષ્ટિ નથી. પર્યાય ક્યાંથી? થોડી રાગમાંથી આવે, પર્યાયમાંથી થોડી પર્યાય આવે. પર્યાય ક્યાંથી આવે? ત્રિકારી દ્રવ્યમાંથી. કઈ અપેક્ષાએ કીધું કે એ પર્યાય એ જ દ્રવ્યની છે તે અપેક્ષાએ કીધું. અને એનામાં પણ જો સૂક્ષ્મ જાઓ, એ પર્યાય ક્યાંથી આવે? તો કે કારણ શોધ પર્યાયમાંથી. ઉત્પાદ વ્યય રહિત એવી જે કારણ શુદ્ધ પર્યાય છે એમાંથી આ પર્યાય ઉત્પન્ન થાય. પરંતુ એવી બે પર્યાયની વાત તકલીફ પડે એવી, એક પર્યાયને સમજવી પણ તકલીફ પડે છે, તો બે પર્યાયને દરેક દ્રવ્યમાં આવી બે પર્યાય એટલે કે આ જીવ દ્રવ્યની વાતની અપેક્ષા એક કારણ, એક ઉત્પાદ વ્યય રહિતની પર્યાય ને એક ઉત્પાદ વ્યય સહિતની પર્યાય, જેને આપણે સમુદ્રના એક્ઝામ્પલથી શાસ્ત્રમાં પણ સમજાવ્યું છે. અને પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચનમાં કોઈ વાર એ વાત આવે છે, કોઈ વાર, દરેક વખતે નથી આવતી. ક્યારે આવે છે? કોઈ વાર. કેમ કે આ વસ્તુને સમજવી ખૂબ જ અઘરી પડે છે. એ પૂજ્ય ગુરુદેવશ્રીને ખબર હતી, એટલે કે એક પર્યાયને સમજવામાં પણ જો ઠેકાણા નથી, તો આવી બે પર્યાયને કેવી રીતે સમજે? તો એ થોડી પર્યાયમાંથી થોડી પર્યાયમાં આવે છે. એક દ્રવ્યમાં, એક પદાર્થમાં આવા અનંતા પરમાત્મા વર્તમાનમાં પડેલા છે. દરેક દ્રવ્યમાં, નિગોદના દ્રવ્યોમાં પણ આવા અનંત પરમાત્મા પડ્યા છે. પરંતુ પોતાના અજ્ઞાન ભાવને લીધે પોતાના સ્વરૂપનું ભાન નથી, એની રુચિ નથી, એનો સત્કાર નથી, એનો આદર નથી, એનું અવલંબન નથી, એ તરફની દ્રષ્ટિ નથી, એની અધિકાય નથી, એની વિસ્મયતા નથી. પરંતુ શું છે? આપણને પુણ્ય પાપના વિકલ્પ જે ઉઠે છે પરના લક્ષ્ય થવાને કારણે શુભાશુભ ભાવ, એમાં અહમપણું કરીને, એમાં પોતાપણું માનીને એનો આદર કરી છે. શેને કારણે? પોતાના જ્ઞાન ભાવને લીધે. ખરેખર અંદર શુદ્ધ આનંદની દશા, જ્ઞાન દશા ઉત્પન્ન થવી જોઈએ, એ એની ખરેખર અવસ્થા છે. અને આપણે કેવા છે? અવસ્થાયી પદાર્થ છે. એની અવસ્થા શુદ્ધ પર્યાય થવી એ એની અવસ્થા છે. પરંતુ એવી અવસ્થાનો ત્યાગ કરીને, એટલે કે એવી અવસ્થાને ઉત્પન્ન નહીં કરીને, અજ્ઞાન ભવન વ્યાપાર રૂપે, એટલે કે આ વિકાર છે ને, એ તો અજ્ઞાન ભાવ છે. આ વિકાર જે છે એ તો શું છે? અજ્ઞાન ભાવ છે. અજ્ઞાનનો અર્થ શું? કે ચૈતન્ય જ્ઞાન સૂર્ય જે છે એમાં જે વિકલ્પ ઉઠે, એટલે કે એમાં શું છે? ચૈતન્યના પ્રકાશનો, એના નૂરનો અભાવ છે, એના તેજના અંશનો અભાવ છે. એને અહીંયા અજ્ઞાનનો અર્થ, ચૈતન્ય જે જ્ઞાન સૂર્ય છે એમાં જે વિકલ્પ ઉઠે, એની અંદર ચૈતન્યના નૂરનો અભાવ છે, એને અહીંયા અજ્ઞાન કીધું. તો ભગવાન ચૈતન્ય સ્વરૂપ છે, એમાં જે પુણ્ય પાપ આદિના જે પરિણામ ઉત્પન્ન થાય છે, દયા દાન વ્રત તપ ભક્તિ આદિના, એટલે કે કશાયની મંદતા પૂર્વકના રાગ આદિના જે પરિણામ ઉત્પન્ન થાય છે, એ બધામાં આ ચૈતન્ય પ્રકાશના અંશનો અભાવ છે. કેમ કે નિર્વિકારી ચૈતન્ય પ્રકાશનો અંશ એ રાગમાં નથી આવ્યો. માટે રાગને શું કીધું? અચેતન કીધું. રાગને આંધ્રો કીધો, કે એમાં ચૈતન્યના પ્રકાશનો અભાવ છે. માટે એને શું કીધું? આંધ્રો કીધો, એને અચેતન કીધું. તો કે સૂર્યના પ્રકાશમાં સૂર્યનું તેજ આવવું જોઈએ, એમ ચૈતન્યના પ્રકાશમાં તો ચૈતન્ય પ્રકાશ આવવો જોઈએ, એની અંદર એ હોવો જોઈએ. પરંતુ એ ચૈતન્યનો નૂર પ્રકાશ પર્યાયમાં આવવો જોઈએ, ન આવ્યો. અને શું આવ્યો? આપણે રાગ આવ્યો. સ્વભાવની રચના જ હોવી જોઈએ ને બદલે રાગની રચના કરી છે. તો રાગ આવ્યો તો ચૈતન્યની પર્યાયનો અંશ એ રાગમાં નથી, એ ભિન્નચિત છે. માટે એને રાગને અચેતન કહેવામાં આવ્યું. પૂજ્ય ગુરુદેવ શ્રી આચાર્ય ભગવાન વારંવાર એમ કહે છે, આ તું સમજી શકીશ, તારી અંદર આ તાકાત પડેલી છે, તારી અંદર આ સામર્થ્ય પડેલું છે, પણ તું સમજવા તૈયાર નથી. તું એની નાદ પડે રાખેશ. કેમ કે અનાદિનો અનભ્યાસ છે ને, શબ્દો અપરિચિત લાગે, પણ ક્યાં જો કોઈ પણ વસ્તુ નવી શીખતા હોય તો આપણે તરત મૂકી દઈએ થોડું? નહીં. કેમ? એ તો કરવું જ પડશે, એને સમજવું જ પડશે. નાની છોકરી હોય એને રોટલી બનાવતા શીખવાડો તો રોટલી ગોળ નહીં બને.
તો રોટલી ગોળ નથી બનતી તો એની માતા એમ કે હવે ન કર, રહેવા દે, નહીં તારસી તું કર, પ્રયત્ન કર તો તને આવડશે જ. નાનો છોકરો હોય ચાલતા ચાલતા પડી જાય. હવે અત્યારે તો બધાને એક ને એક છોકરા હોય તો ખૂબ જ તકલીફ થાય પડી જાય એટલે. પહેલાના જમાનામાં તો કોણ ક્યાં રમતું હોય બહાર છોકરું એ ખબર નથી, ને અત્યારે પડી જાય તો મારું છોકરું પડી ગયું, છતાં પણ એ પડી જાય છતાં તેને ફરી ચલાવવાનો પ્રયત્ન કરે, થોડું છોડી દે. પરંતુ જ્યાં અધ્યાત્મની વાત આવે કે શબ્દો નથી પકડમાં આવતા, પૂજ્ય ગુરુદેવનું પ્રવચન ઉપર ઉપરથી જાય છે, પણ તું પ્રયત્ન તો કર. તું એને પ્રવચનને 2 વાર 3 વાર સાંભળ, તને તારી વસ્તુ સ્વરૂપ ન સમજાય એવું બને જ નહીં. ને ન સમજાય તો 3 કારમાં તને તારા આત્મા ક્યારેય નહીં સમજાય. તારી ચૈતન્ય પરિણીતિ ઉઠે ને ઉઠે, નહીં તો 14 બ્રહ્માંડને શૂન્ય થવું પડે. પરંતુ આપણે સમજવા તૈયાર નથી, એ તરફનો અભ્યાસ જ નથી કરવો, અને ના પાડી છે. તો એમ કહે છે કે અહીં તો કે તારી અંદર કેવળ જ્ઞાન લેવાની તાકાત છે, અને તું આ ન સમજે એ તારા માટે કલંક રૂપ છે. તો અજ્ઞાન ભવન વ્યાપાર રૂપ. તો અજ્ઞાન કેમ કીધું કે જ્ઞાન ભવનની સામે અજ્ઞાન ભવન લીધું કે પોતાના ચૈતન્ય સ્વભાવ તરફ દ્રષ્ટિ નહીં હોવાથી, પોતાનો જે જ્ઞાન આત્મા છે એમાં અહમપણું નહીં માનીને, પોતાપણું નહીં માનીને, એની અંદર સ્થિરતા નહીં હોવાને કારણે, કેમ તો કે પોતાના સ્વભાવના અજ્ઞાનને લીધે જે જ્ઞાન ભવન, જે શુદ્ધ દશા ઉત્પન્ન થવી જોઈએ તે ઉત્પન્ન નહીં કરીને, એટલે કે તેનો ત્યાગ કરીને શું કરીશે આપણે? અજ્ઞાન ભવન માત્ર, એટલે કે ક્રોધાદિ વિકારની ઉત્પત્તિ કરીશે. ખરેખર આપણે બીજી બધી લૌકિક વસ્તુમાં તો બધી બરાબર હોશિયારી કરીશું. પૂજ્ય ગુરુદેવજી કે નામામાં તો મીંડવી, એમાં મેળવી છે ને બેલેન્સ શીટ, એમાં તો બધું બરાબર કરી. રકમ પર કોઈનો ઉતારો જોઈ ખાતાનો, તો રકમ જોઈ, બેયના ખાતા ચેક કરી. માર્ચ મહિનો ગયો એટલે બધા અત્યારે એકબીજાનું ખાતા ચેક કરે, તમારામાં મારા કેટલા બાકી રહે, મારામાં તમારા કેટલા રહે, બધું બેયનું એકબીજા સાથે મેર કરે. અહીં એમ કે છે આચાર્ય ભગવાન, ખરેખર તારી રકમ તો તું શું છે એનું તને ભાન છે. એક સમય પણ તે તારા સ્વરૂપ તરફ દ્રષ્ટિ કરી, એક સમય પણ તે તારા સ્વભાવની દરકાર કરી છે. બહારની વસ્તુમાં તો ઘણા હોશિયાર છે, પ્રવીણ છે, અહીં પ્રવીણ થવાની જરૂર છે, પણ અહીં અમને કંઈ ખબર નથી એમ કહીને પડ્યા રહીશું આપણે. તો કે અહીં કહેશે કે તું શુદ્ધ આનંદ સ્વરૂપ છું, અને એ આનંદના અજ્ઞાનને કારણે, એ આનંદના અજ્ઞાનને કારણે, એટલે કે પોતાના સ્વભાવના અજ્ઞાનને કારણે, જે પોતાના સ્વભાવમાં જ્ઞાન આનંદ શાંતિની અવસ્થા ઉત્પન્ન થવી જોઈએ એનો ત્યાગ કરીને, કેમ તો કે તું અજ્ઞાન ભવન માત્ર વિકાર રૂપે પરિણમે છે. એ તારું અજ્ઞાનીનું કાર્ય છે, એ તારું અજ્ઞાનીનું કર્મ. પહેલા જ્ઞાનીના કર્મની જ્ઞાન રૂપે પરિણમન થયું, એ જ્ઞાનીનું કર્મ થયું, એનો તું કરતા થાય છે. ખરેખર પરનું કામ તો તારું છે જ નહીં. તું તારી પોતાની પર્યાયમાં જે રાગ દ્વેષ આદિ જે વિકારી ભાવ ઉત્પન્ન થાય છે ને, એનો તું અજ્ઞાન ભાવે કરતા બની બેસીસ. પરનું કામની તો અહીં વાત જ નથી. અહીંયા અજ્ઞાન ભવન વેપાર રૂપ, એટલે રાગના રાગને અહીંયા ક્રોધ કીધું, કેમ કે એના માલિક બની જઈશે ને, તો રાગનો રાગ એટલે રાગના રાગી થઈ જશે. એને અહીંયા શું કીધું? ક્રોધ કીધું. કેમ કે સ્વભાવની રુચિ નથી, એનો શું થયો? સ્વભાવ પ્રત્યે તને શું છે? અરુચિ છે. તો એને રાગ પ્રત્યે જે રુચિ છે, સ્વભાવ પ્રત્યે અરુચિ, તો ક્યાંક તો રુચિ હોય ને, તો ક્યાં છે? રાગ તરફ રુચિ છે. તો રાગ પ્રત્યે રુચિ છે અને એને સ્વભાવ પ્રત્યે અરુચિ છે, એને અહીંયા ક્રોધ કહેવામાં આવ્યો. રાગનો રાગ એટલે રાગ પ્રત્યે રુચિ, એને અહીંયા શું કહેવામાં આવ્યો? ક્રોધ, એટલે કે સ્વભાવ પ્રત્યે અરુચિ થઈ. પોતાના સ્વભાવનો ખરેખર આપણે આપણા સ્વભાવના દુશ્મન છીએ. આપણે આપણા સ્વભાવનો ઘાત કરી, આપણે આપણા સ્વભાવનો ખૂન કરી, આપણે આપણા સ્વભાવની હિંસા કરીશું, તો આપણે આપણા સ્વભાવનો અનાદર કરીશું. અંદર શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ અંદર પડેલું છે, એનો પ્રેમ, એની પ્રીતિ, એની રુચિ છોડીને ક્યાં દોડી છે આપણે? વિકાર તરફ. ક્ષણિક છે, અનિત્ય છે, ઉપાધિ છે. તો કે તને તારા શુદ્ધ સ્વભાવ પ્રત્યે દુશ્મનાવત છે, તને ક્રોધ છે. એ ક્રોધાદિ અજ્ઞાન ભવન વેપાર રૂપ છે.
એ ક્રોધાદી કેવું છે? અજ્ઞાન ભવન વ્યાપાર છે. પોતાનો જે ચૈતન્ય સ્વરૂપ છે એની પર્યાયમાં આનંદનું પરિણમન થવું જોઈએ, ચૈતન્યના અંશનું પરિણમન થવું જોઈએ, શાંતિનું પરિણમન થવું જોઈએ, જ્ઞાન અને ભવન માત્રની પરિણમન થવું જોઈએ. એ પર્યાયનું ઉત્પન્ન કરવાનું છોડી દઈને એ સ્થાનમાં આપણે શું કરીએ? અજ્ઞાન ભવન માત્ર એટલે કે એ વેપાર રૂપે આપણે પરિણમી છે. એટલે કે અજ્ઞાન ભવન વેપાર રૂપ અર્થાત ક્રોધાદી વેપાર રૂપે પ્રવર્તો પ્રતિભાસે છે. એ અજ્ઞાની જીવ અજ્ઞાન ભવન વેપાર રૂપે એટલે કે ક્રોધાદી વેપાર રૂપે પ્રવર્તો પ્રતિભાસે છે, તો કરતા છે. એટલે કે હું વિકાર રૂપે પરિણમું છું, હું વિકાર રૂપે પરિણમું છું, એમ અજ્ઞાનીને વિકાર રૂપ પરિણમન થાય છે. એ પ્રતિભાસવા વાળો અજ્ઞાની વિકારનો કરતા થાય છે. અજ્ઞાની વિકારનો ખરેખર એ પણ નથી, પણ એ અજ્ઞાની અજ્ઞાન ભાવમાં તે વિકારનો કરતા થાય છે. આપણી ચીજ જે વસ્તુ સ્વરૂપ છે એને સમજવું હોય તો પર્યાયને પણ સૂક્ષ્મ થવું પડશે, ઉપયોગને તીક્ષ્ણ કરવો પડશે. એક નિર્મલ અવસ્થા સ્વભાવ શુદ્ધ ચૈતન્યનો આશ્રય કરીને, આદર કરીને, એની રુચિ કરીને એ નિર્મલ પર્યાયનું ઉત્પન્ન થવું, નિર્મલ અવસ્થાનું ઉત્પન્ન થવું, એવો આપણો સ્વભાવ છે. એવા સ્વભાવના અજ્ઞાનને કારણે એટલે કે નિર્મલ અવસ્થાનો ત્યાગ કરીને, એટલે કે એને ઉત્પન્ન નહીં કરતો ઠકો એને છોડીને એ સ્થાનમાં આપણે શું કરી? અજ્ઞાન ભાવનું પરિણમન કરીશું, એટલે કે વિકાર ભાવનું પરિણમન કરીશું. એ વિકારને જ અહીંયા અજ્ઞાન ભવન કહેવામાં આવ્યું. એટલે કે જ્ઞાનાનંદનું નિર્મલ ભવન, એનાથી આ વિરોધ વિકારનું અજ્ઞાન. એ વિકારમાં ખરેખર અજ્ઞાન કેમ કીધું? એ વિકારનું અજ્ઞાન, તો કે અજ્ઞાનનું નામ વિકારમાં જ્ઞાનનો અંશ નથી. ચૈતન્યના નૂરનો એમાં અભાવ છે, માટે તેને અચેતન કીધું, આંધળું કીધું. અજ્ઞાન નામ એ વિકારમાં જ્ઞાનનો અંશ નથી, એ અપેક્ષાએ અજ્ઞાન કીધું છે. તો કે અજ્ઞાન ભવન વેપાર રૂપ અર્થાત ક્રોધાદી વેપાર રૂપે પ્રવર્તતો પરિણમતો ટકો પ્રતિભાસે છે. તો કે હું વિકાર રૂપે પરિણમું છું એમ ભાસ થાય છે. વિકાર કરનારો જીવ અજ્ઞાની છે. અહીં કોઈ કર્મની વાત નથી. કર્મ તો પદ્રવ્ય છે, એની સાથે આપણે કોઈ સંબંધ નથી. આ ટીકા 6-7મા ગુણસ્થાનમાં ઝૂલતા આચાર્ય અમરચંદ્ર દેવે ભાવલિંગી મુનિરાજ એમની ટીકા છે, આત્મખ્યાતિ ટીકા. એમને એક વિકલ્પ આવ્યો. એ વિકલ્પમાં આ શબ્દની રચના થઈ ગઈ, થઈ એની યોગ્યતાથી. એ શબ્દની રચના એની યોગ્યતાથી એ પરિણમ્યું, પણ વિકલ્પ નિમિત્ત એ વિકલ્પ આવ્યો. શબ્દની રચના શબ્દથી થઈ છે, શબ્દની રચના કરનાર પણ આત્મા નથી, માટે એ વિકલ્પ આવ્યો એ પ્રવૃત્તિ નથી. હું તો વિકલ્પનો પણ કેવો છું? જ્ઞાતા દ્રષ્ટા. હું વિકલ્પનો જ્ઞાતા દ્રષ્ટા રૂપે પરિણમન કરું એવો મારો સ્વભાવ છે, એવો હું આત્મા છું. પણ અહીં આપણે શું કરીશું? અજ્ઞાન ભાવન રૂપે પરિણમી છે. અજ્ઞાન થવું એટલે એનો વેપાર. આપણને તો જૈન લોકોમાં એમાં વાણિયાના હાથમાં જૈન ધર્મ આવ્યો, પૂજ્ય ગુરુદેવ શ્રી કે વાંદરાના હાથમાં શું આવ્યું? દારૂની બોટલ આવી કે નિશાણી આવી, એમ આપણા હાથમાં જૈન ધર્મ આવી ગયો. બાકી તો વેપાર વેપાર વેપાર. અહીં પણ વેપાર કયો હતો કે અજ્ઞાન ભવન માત્રનો વેપાર. આપણે અનાધિકારથી શું કરતા? જાત જાતના વેપાર કરીને થાકી ગયા, પણ ક્યારે આત્માની ખેતી ન કરી. જો આત્માની ખેતી કરી હોય તો એમાં બીજ પાક ઉભા વગર રહે નહીં. વેપાર તો આવડે છે આપણને, પણ શેનો? અજ્ઞાનનો આવડે છે. સ્વરૂપના બેભાનપણાને લીધે પોતાના સ્વભાવ તરફ દ્રષ્ટિ નહીં હોવાથી, એટલે કે સ્વભાવનો સ્વીકાર નહીં હોવાથી શું કરીશું? સ્વભાવથી વિરુદ્ધ અજ્ઞાન ભાવ, પુણ્ય પાપના, દયા દાન વ્રત તપ ભક્તિ આદિના વિકલ્પ જે ભાવ છે તે અજ્ઞાન ભાવ છે. શુભ ભાવ પરંતુ કેવા છે? અજ્ઞાન ભાવ છે. અહીં અજ્ઞાનનો અર્થ મિથ્યાત્વ નથી. અજ્ઞાનનો અર્થ એમાં ચૈતન્યના પ્રકાશનો અભાવ છે, અચેતન છે. એવા ભાવને અહીં અજ્ઞાન ભાવ કહેવામાં આવ્યો છે. ખરેખર આપણી દ્રષ્ટિમાં પોતાના નિજ સ્વરૂપનો સ્વીકાર હોવો જોઈએ, પોતાના સ્વરૂપનો આદર હોવો જોઈએ. ને એ સ્વીકાર થવાથી એની અવસ્થામાં શું થાય? શાંતિ અને આનંદની મોક્ષ માર્ગની પર્યાયનું પરિણમન થવું, એ ખરેખર આપણી સ્વાભાવિક રહે, એ આપણી દશા છે. પરંતુ એ દશાને
આપણે છોડી દઈએ છીએ, ત્યાગ કરીએ છીએ. પોતાના શુદ્ધ સ્વભાવના આદરને છોડીને એ દશાની ઉત્પત્તિનો ત્યાગ કરીને પોતાના સ્વભાવના અજ્ઞાન ભાવને કારણે અજ્ઞાન ભાવ રૂપે પરિણમીને વિકારી પરિણમન રૂપે પ્રવર્તો આપણને ભાસે છે ને હું તે વિકાર પરિણમન રૂપે પરિણમું છું તો તે અજ્ઞાની વિકારનો કરતા થાય છે. પોતે અજ્ઞાન ભવન રૂપે વિકારી પરિણમન રૂપે પ્રવર્તો ભાસે છે તો હું વિકાર પરિણમન રૂપે પ્રવર્તો પ્રતિભાસે તો તે અજ્ઞાની વિકારનો કરતા થાય છે. આપણે બોલીએ મેં આ ધંધો કર્યો, પૂજ્ય ગુરુદેવશ્રી કે તે કંઈ કર્યું જ નથી. તે કર્યો તો માત્ર ને માત્ર મમતા કરી, રાગ કર્યો છે. રાગ કર્યો એમ કહેવું પણ એ ખરેખર વ્યવહારનું કથન છે. પણ વધીને શું કે રાગ કર્યો, તારી પોતાની પર્યાયમાં સ્વભાવની રચના કરવાને બદલે તે વિભાવની રચના કરી. અહીં એને કરતા કીધો. કરતા કેમ કીધો? પોતાના શુદ્ધ સ્વરૂપના અજ્ઞાનને લીધે વિકારના પરિણમનમાં લીન થતો પ્રવર્તો ભાસે કે હું તો વિકાર રૂપે થઈ ગયો, હું થાઉં છું, એ અજ્ઞાની વિકારનો કરતા થાય છે. અને આ વાત આવી અવિરોધપૂર્વકની જીનવાણીની વાત આવી દિવ્ય ધની સો ઇન્દ્રની હાજરીમાં એમણે આ વાતને વસ્તુ સ્વરૂપનો જયઘોષ કર્યો, જેનો ઇન્દ્રોએ પણ સ્વીકાર કર્યો, ગંધર્વોએ સ્વીકાર કર્યો. કેમ કે આ અનાદિ સનાતન સત્ય માર્ગ છે અને એ સત્ય માર્ગ ઉપર ચાલીને આપણે પણ આપણી પર્યાયમાં શીઘ્ર ને શીઘ્ર વિતરાગતા પ્રગટ કરવી જોઈએ. એ આપણા મનુષ્ય પર્યાયનું કર્તવ્ય છે. બાકી આ અવતાર પણ ચાલ્યો જશે, જેવી રીતે કાગડા કૂતરા આદિનો અવતાર ચાલ્યો જાય છે. આપણા અવતારને એના અવતારમાં કોઈ ફરક નથી. આપણે પણ આપણા અવતારને આ પર્યાયને વેડફી રહ્યા છીએ. એ નહીં વેડફીને પોતાના સ્વભાવ તરફ દ્રષ્ટિ કરીને પૂજ્ય ગુરુદેવશ્રી જેવા જ્ઞાની પુરુષોના પ્રવચનોના મર્મને સમજીને એમને કહેલી વાતને સ્વના લક્ષ્ય વિચારી ચિંતન કરી મનન કરી મંથન કરીને એનો આદર કરીને સાદી અનંતકાળ સુધી આપણે પણ આવી સિદ્ધ પર્યાય ઉત્પન્ન કરી એમ નહીં પણ એ સિદ્ધ પર્યાય આપણામાં પણ ઉત્પન્ન થયા કરે એના આપણે જ્ઞાતા દ્રષ્ટા બની એવી પરમ વિરલ ભાવના સાથે આજનું કર્તવ્ય વ્યક્તત્વ પૂરું કરું છું. બોલો જીનવાની સ્તુતિ. द्रव्य गुण पर्यायी और प्रमाण का जड़ कर्म चेतन बंध कारु कर्म के अवसान का कह कर स्वरूप यथार्थ जग का जो किया उपकार है उसके लिए जिन वाणी मात को वंदना शत बार है, वंदना शत बार है. नमो रिंगटणं नमो सिद्धणं नमो एरणं नमो वजणं नमो लोय सव सवणं चत्तारि मंगलम अरिहंता मंगलम सिद्धा मंगलम शाहो मंगलम केवलीपंतो धम्मो मंगलम चत्तारि लोकोत्तमा अरिहंता लोकोत्तमा सिद्धा लोकोत्तमा शाहो लोकोत्तमा केवलीपंतो धम्मो लोकोत्तमा चत्तारि शरणं भोजामि अरिहंते शरणं भोजामि सिद्धे शरणं भोजामि शाहो शरणं भोजामि केवलीपंतो धम्मो शरणं भोजामि. बोलिए श्री पंच परमेष्ठी भगवंतोनो जय हो. बोलिए श्री जीनवाणी मातनो जय हो. बोलिए श्री परम पूज्य परमोपकारी श्री सद्गुरु देवनो जय हो. बोलिए श्री प्रसन्नमूर्ति भगवती मातनो जय हो. बोलिए श्री सनातन जैन दिगंबर धर्मनो जय हो. जय हो. जय हो. जय